દિયોદરમાં ડોક્ટરની ગેરહાજરીમાં સ્ટાફ દ્વારા સારવાર કરતા યુવાનનું મોત થયાનો ગંભીર આક્ષેપ, જેને લઈને દિયોદર નાયબ કલેક્ટર અને મામલતદારને ન્યાય સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું. ન્યાયની કરી માંગણી. તાજેતર દિયોદરમાં આવેલ રિયાબા હોસ્પિટલમાં ડોક્ટરની ગેરહાજરીમાં સ્ટાફ દ્વારા દિયોદરના નવયુવાનને શરીરના દુખાવાની દવા કરાતા મોતને ભેટ્યો હોવાનો પરિવારજનોનો ગંભીર આક્ષેપ કર્યો છે. ત્યારે તંત્ર દ્વારા કોઈ તપાસ ન કરતા ન્યાયની માંગ સાથે મોટી સંખ્યામાં ન્યાય સમાજ દ્વારા દિયોદર મામલતદાર અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી છે. ત્યારે હવે પરિવાર અને સમાજના અગ્રણીઓ દ્વારા ન્યાયની માંગણી કરી તટસ્થ તપાસ થાય તેની માંગણી કરી છે. શું આવેદનપત્ર કેમ આપવામાં આવ્યું? મારા પિતાને 28 તારીખની મોડી રાત્રે પેટમાં દુખાવો ઉપડવાથી રિયાબા હોસ્પિટલ ખાતે હું લઈ ગયો. ત્યારે કમ્પાઉન્ડરે દવા કરી. કમ્પાઉન્ડરને પૂછ્યું મેં, ક્યાં ડૉક્ટર ક્યાં છે? કમ્પાઉન્ડરે કીધું ડૉક્ટર સાહેબ આવે છે. ત્યાં સુધી ડૉક્ટર સાહેબ આવ્યા નહીં. પછી તેમને 4 જેવી બોટલો 3 જેવા ઇન્જેક્શન આપ્યા. ત્યાં સુધી પણ ડૉક્ટર આવ્યા નહીં. મારા પપ્પાને તેમણે રજા આપી કમ્પાઉન્ડરે, તો બી તેમને પેટમાં દુખતું હતું, છાતીમાં દુખતું હતું, તો બી તેમને દવા આપી અને કીધું કે આ ગોળી આપો ઘરે જઈને, ત્યારે તેમને મટી જશે. મેં તેમને 6-1 વાગે જેવી ઘરે ગોળી આપી, તો બી તેમને ના મટ્યું. પછી તે રાતના ઊંઘમાં ઉજાગરો હતો એટલે મેં તેમને સુવા આલ્યા. પછી 10:30 વાગે જેવું મેં જોયું તો તે કંઈ બોલતા નહોતા, તો હું તરત 108માં રિયાબા હોસ્પિટલ ખાતે લઈ ગયો. ત્યારે મોનસુંગ ચૌધરી જે હોસ્પિટલ રિયાબામાં છે તે સવારે હાજર હતા, રાતે નહોતા હાજર. તેમને કીધું કે તમારા પપ્પાનું નિધન થયું છે. પછી અમે ત્યાંથી ઘરે આવ્યા. પછી અંતિમ વિધિ બધી ક્રિયા પતાવી પછી અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપી. આજે અરજી આપ્યાના 15થી 16 દિવસ થઈ ગયા છે. નથી તો પોલીસવાળા કંઈ જવાબ આપતા, નથી તો આરોગ્ય ખાતા કંઈ જવાબ આપતા. અમે એસપી સુધી અરજી આપી છે, આઈજી સુધી અરજી આપી છે, કલેક્ટર સુધી પોસ્ટમાં બી અરજી આપી છે, તો બી કશું કોઈ વાતને આ ધ્યાનમાં લેતું નથી. છેવટે અમે સરકાર પાસે એક જ રાય માંગીએ છીએ કે આવા બોગસ જે ડિગ્રી વગરના કમ્પાઉન્ડરો દવા કરે છે, જે 24x7નું બોર્ડ મારીને બેઠા છે કે અમે તમારી સેવામાં છો, ને તે ખોટી દવાઓ કરે છે, તેમને અમારે દવાખાના બંધ કરાવવાના થાય છે. રેલી ગાડીને આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્ર આપવાનું કારણ એ છે કે 28 તારીખની રાત્રે 12:30 પછી મેં મારો ભાઈ અચાનક દુખાવો એને ઉપડતા મારા ભત્રીજોને 2 દવાખાને ગયેલ અને મને 1 વાગ્યાની આસપાસ ફોન આવ્યો કે મારા ભાઈને તબિયત બરાબર નહીં, તો અમે દવાખાને આવો રિયાબા હોસ્પિટલમાં. તો હું 1 વાગ્યાની આસપાસ રિયાબા હોસ્પિટલમાં ગયો. તેઓ 2 બોટલ ચાલુ હતી, 1 બોટલ પૂરી થઈ હતી, બીજી ચાલુ હતી. ભાઈ ડૉક્ટર સાહેબ હતા નહીં, મેં ડૉક્ટર સાહેબને બોલાવો. ડૉક્ટર સાહેબ આવે છે એમ કરીને 2 બોટલો પૂરી થઈ અને પછી કે ત્રીજો બાટલો ચડાવવો પડશે, પછી આરામ થશે. ત્રીજો બાટલો પૂરો થતો હતો, તે છતાં દુખાવો ન થતો. બીજા 3 ઇન્જેક્શનો બાટલામાં નાખ્યા, મોટા બાટલામાં, તે છતાંય આરામ ન થતો. 5:30 બાટલો પૂરો થયો. હવે કે તમે ભાઈને લઈ જાઓ, આરામ તમને અમે રજા આલે છે ને આરામ થઈ ગયો છે. મારા ભાઈને મેં પૂછ્યું, મેં કીધું શું તબિયત હવે તારી કેવી છે? તો કે હજી મને દુખાવો થાય છે. તો મેં એ ભાઈને પૂછ્યું, મેં ડૉક્ટર સાહેબને બોલાવો, આપણે રજા લેવી નથી. તો કે હવે ભાઈને સારું છે ને સાહેબે એમ કીધું છે કે રજા આપી દો અને ટેબ્લેટ ને થોડી દવા આપી હતી, આ ગોળી આપશો તો કે તમારા ભાઈને આરામ થઈ જશે. તો અમે ઘેર જઈને ગોળી આપી. તો સવારના 5:45-6 વાગ્યાની આસપાસ ગોળી આપી. 9 વાગ્યા સુધી ઉઠ્યો નહીં. પછી મેં કીધું એને ઉઠાડો, તો કે કલાક રહેવા દો, રાતનો ઉજાગરો છે, 10 વાગે આપણે ઉઠાડીએ. 10 વાગ્યાની આસપાસ મારા ભાઈને અમે જગાડ્યો. તો સમાજની વતી હું બધાને હાથ જોડું, તમે આજ મારા પડખે ઊભા છો, એવું મારા લાયક કોઈ કામ કરો, સમાજને હું એમનો ઋણી રહીશ અને એમના માટે હું જીવનભર હું ભૂલીશ નહીં આજનો દિવસ. અને સરકાર પાસે એક જ અપેક્ષા રાખું છું કે મારો ભાઈ તો આજે ગુજરી ગયો, પણ કોઈનો લાડકો ભાઈ દીકરો કોઈનો આવો ગુજરી ના જાય, એના માટે રિયાબા હોસ્પિટલના મોહનસિંહભાઈ ડૉક્ટરને ખાસ એમને હું તો કહું છું, એમને સજા થવી જોઈએ અને આવા કોઈના કેસ ખોટા બગાડે નહીં. હાજર ના આવે તો બીજા રેફર કરે, આગળ કેસ મોકલે, પણ આવી રીતે કોઈનો જીવ જોખમમાં પૈસા માટે કરીને કોઈનો ખાટલો રાખે નહીં અને આગળ મેલે, એવી જ મારી આશા છે. આ એના માટેના ઘરણા છે, એના માટે કરીને રેલી અમે આપી છે. બસ એ જ હું બીજું આટલું કહેવા માગું છું. સાહેબ શું કહેવાય, બોલી શકતો નથી. મને બીપીની તકલીફ છે, મારા ભાઈના છોકરા 2 નાના છે, કોઈ કમાવાવાળું છે નહીં, એની મમ્મીને બીપીની તકલીફ છે અને એના જે 2 પગ છે એ કામ કરતા નથી. સાહેબ મારે ઘેર આવીને તમે ઇન્ટરવ્યૂ હવે આવો, જે કમાવાવાળો એકનો એક ભાઈ હતો એ જો છે, હાલ તો મારા માથે હાફ તૂટી પડ્યું છે. શું કે અમારે રોજની આવક 400-500 રૂપિયાની છે, અમે 9 જણાનો પરિવાર છે અને આવા ડૉક્ટરો આવા ભાઈઓ કોઈનો જીવ જોખમમાં લે એટલે મારી સરકારશ્રીને એવી
આશા છે કે આવો અમને ન્યાય આપો